નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 22/7/2024 વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ 1450 ઊંચો ભાવ 1584 રૂપિયા, ઘઉં 521 550, ઘઉં ટુકડા 517 558, તુવેરની વાત કરીએ તો 1670 2394 રૂપિયા, ચણા 1150 1325, અડદ 1510 1892, મગ 1400 1660, ચણા સફેદ 1580 2625, વાલ દેશી 1400 1850, સિંગદાણા 1600 1780, મગફળી જાડી 1130 1330, મગફળી ઝીણી 1105 1242, એરંડા 1050 1179, તલી 2250 2480, સોયાબીન 780 866, તલ કાળા 3021 3400 રૂપિયા, લસણ 1800 3300 રૂપિયા, ધાણા 1100 1409। જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ 4450 ઊંચો ભાવ 5094 રૂપિયા, રાય 1020 1195, મેથી 960 1440, વટાણા 1320 1895, રાયડો 930 1031, ડુંગળીની વાત કરીએ તો 180 રૂપિયાથી 570 રૂપિયા, કલોંજી 3250 3710। હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ 1400 ઊંચો ભાવ 1576 રૂપિયા, મગફળી ઝીણી 1000 1181, મગફળી જાડી 1000 1251, તુવેરની વાત કરીએ તો 1850 2291 રૂપિયા, ચણા 1101 1306, ધાણા 1001 1411, ધાણી 1251 1391, ઘઉં 500 525, બાજરો 250 316, અડદ 1350 1581, રાયડો 900 981, મેથી 1000 1200 રૂપિયા, સોયાબીન 800 826, મગ 1500 1651। જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ 4201 ઊંચો ભાવ 4921 રૂપિયા। તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।